તો અમેરિકાથી જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જે લોકો ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે, તે લોકોને વતન પરત મોકલવામાં આવી રહ્યા છે। તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની વતન વાપસી થઈ રહી છે। ગાંધીનગરના માણસાના એક પરિવારને ડિપોર્ટ કરવામાં આવ્યો છે। જિગ્નેશ ઝાલા તેમના પત્ની અને 2 પુત્રીને પરત મોકલવામાં આવ્યા છે। માણસાના જામડા ગામમાં પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પરત મોકલાયેલા પરિવારના ઘર પર તાળું જોવા મળ્યું છે। અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યાના 6 કલાક બાદ પણ પરિવાર ઘરે નથી પહોંચ્યો અને ઘર પર તાળું જોવા મળ્યું છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, જે પરિવાર ઘરે પરત ફરવાનો હતો પરંતુ એ ઘરની બહાર તાળું જોવા મળી રહ્યું છે, આસપાસના લોકો સાથે વાતચીત થઈ છે કે શું એમની કોઈ પરિવારજનો સાથે વાતચીત થઈ છે, તેને લઈને કોઈ અપડેટ? કોમલ, હાલ અમે આ જે જિગ્નેશભાઈ છે તેના ઘરે છીએ, પરંતુ હાલ અહીં તાળું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે જે રીતે ગેરકાયદેસર વસતા જે ભારતીયો હતા, અમેરિકાની અંદર વસતા હતા, તેઓને પરત મોકલવામાં આવ્યા હતા અને તેમાંથી લગભગ 33 જેટલા ગુજરાતીઓ હતા। ગુજરાતીઓ છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રહેતા હતા અને ગાંધીનગરના જે માણસાનું આ જામડા ગામ આવેલું છે કે જ્યાં આ એક પરિવાર રહેતો હતો, પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ પણ તેઓ હજી સુધી અહીં તેમના મકાને પહોંચ્યા નથી। એટલે ત્યાં તેઓ ક્યાં છે હાલ, તે એક સૌથી મોટો સવાલ છે। તેઓના જે આસપાસના રહેવાસીઓ છે, પાડોશીઓ છે, તેઓને પણ તેમની જાણ નથી કે હાલ આ પરિવાર ક્યાં છે। પરંતુ જે પ્રકારે અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારે ઉતર્યા હતા, ત્યારબાદ તમામ જે લોકો હતા તેઓને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને કોઈપણ તેઓને તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે પોલીસ વાનની અંદર જ જે તે જગ્યા પર લઈ જવા માટેની જાણ કરવામાં આવી હતી અને અમદાવાદ એરપોર્ટથી તેઓ પોલીસ વાનમાં નીકળ્યા હતા, પરંતુ હજી સુધી તેમના ઘરે પહોંચ્યા નથી। અનેક એવા પરિવારો છે કે જે હજી સુધી એરપોર્ટથી નીકળ્યા બાદ પોતાના પરિવાર સુધી પોતાના ઘરે પહોંચ્યા નથી। પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પણ વાત સામે આવી રહી છે કે આ તમામ લોકો છે તે પોલીસ વાનની અંદર સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યા છે। એટલે ખાસ કરીને તેઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે, અવ્યવસ્થા ન સર્જાય તે માટેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી। જોકે બીજી પણ એવી શક્યતા રહેલી છે કે આગામી સમયની અંદર તેઓની ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી શકે છે અથવા તો તેઓના નિવેદન પણ નોંધાઈ શકે તેવી શક્યતા રહેલી છે। હાલ જે અલગ અલગ જિલ્લાઓમાં રહેતા લોકો હતા તેઓને અમદાવાદ એરપોર્ટથી પોલીસ વાનમાં બેસાડીને તેઓના જિલ્લાની અંદર તેઓને રવાના કરવામાં આવ્યા છે। ઋત્વિજ, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે ઘર આગળ તમે હાજર છો ત્યાં આગળ તાળું ભલે મારેલું હોય, પરંતુ શું એ અંગેની કોઈ ડિટેલ છે કે જ્યારે આ પરિવારજનો અમેરિકા જઈને વસવાટ કરી રહ્યો હતો ત્યારે આ ઘરમાં કોઈ રહી રહ્યું હતું અથવા આ ઘર ભાડે આપવામાં આવ્યું હતું કે ત્યારથી લઈને અત્યાર સુધી આ ઘર પર તાળું જ લાગેલું હતું, એને લઈને કોઈ જાણકારી? તેમના જે પરિવારજનો છે તેઓ જિગ્નેશભાઈને લેવા માટે ગયા હોવાનું હાલ આસપાસના જે પાડોશીઓ છે તેઓ જણાવી રહ્યા છે, પરંતુ તેઓ હજી સુધી પરત નથી આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક તેઓ અન્ય કોઈ જગ્યાએ હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે। જોકે એ જ્યારે પરત ફરશે ત્યારે જ ચોક્કસ માહિતી મળી શકશે કે આખરે તેઓ ક્યાં ગયા હતા અને કોને મળવા ગયા હતા। પોલીસ દ્વારા તેઓને બોલાવવામાં આવ્યા હતા કે કેમ તેમનું કોઈ નિવેદન નોંધવામાં આવતું હતું કે કેમ, આ તમામ બાબતો છે તે તેમની પાસેથી જ જાણવા મળી શકે છે। પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ હાલ હજી સુધી તેઓ ઘરે પહોંચ્યા નથી, કારણ કે ઘરે હાલ અહીં તાળું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે લોકોનું કહેવું છે કે જિગ્નેશભાઈ અને તેમના પત્ની અને 2 પુત્રી તેઓ અહીં રહેતા હતા અને તેઓ ગયા હતા અને તેમને હાલ ડિપોર્ટ કરવામાં આવ્યા છે। આવા 33 લોકો હતા કે જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસતા હતા અને તેઓને ભારત પરત મોકલવામાં આવ્યા હતા। અમદાવાદ એરપોર્ટથી તેઓ પોલીસ વાનમાં જે તે જગ્યા પર તેમને મોકલવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આ ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ખાસ લોકલ જે સ્થાનિક પોલીસ હોય તે પણ અમદાવાદ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી, જેથી કરીને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય। જી ઋત્વિજ, આપણી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પણ જોડાયેલા છે, તેમની પાસે પણ જઈશું। કેતન, જે પ્રમાણે માણસામાં અત્યારે ઋત્વિજ હાજર છે અને માણસા અને મહેસાણાની વાત કરવામાં આવે તો ત્યાંથી ઘણા લોકો અમેરિકા સ્થાયી છે, એટલે સવાલ એ પણ થાય કે હવે જે લોકો વતન પરત ફરી રહ્યા છે તેમનામાં પણ ડર છે, જે લોકો અમેરિકા વસવાટ કરી રહ્યા છે ગેરકાયદેસર રીતે તેમના પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। એટલે હવે જે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે તે લોકો, પરત આવી ગયા છે તે લોકો, તે બધામાં અત્યારે ડરનો માહોલ છે। કેતન,
ચોક્કસથી કોમલ જણાવી દઉં કે હાલમાં જે અમેરિકામાં રહેતા હોય ઇલીગલી રહેતા હોય તમામ લોકોમાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમને લાગી રહ્યું છે કે કદાચ આ જે પ્લેન હોય તે ભારતીય છે કે કદાચ આગામી દિવસોમાં તેમનો પણ વારો આવી શકે છે. બીજી વાત કરીએ તો હાલમાંથી જે લોકો મહેસાણા આવવા માટે એરપોર્ટથી નીકળ્યા છે તેઓ હાલમાં આપણે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ચંદ્રનગર પહોંચી છે. આ ઘરમાં આપણે ગત રોજ નિકિતાબેન છે તેમના પિતા સાથે વાતચીત કરી હતી અને સમગ્ર મામલે જાણ્યા હતા, પરંતુ હાલમાં આ જે પરિવાર હોય છે કંઈ પણ બોલવા તૈયાર નથી. પોલીસના સૂત્રોનું કહેવું છે કે જે પણ લોકો હોય છે તેમના ઘરે મોકલી દેવામાં આવેલા છે, ઘરે ઉતારી દેવામાં આવે છે. તો બીજું બધું આ જે પરિવાર હોય છે આ મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી. એમનું એવું છે કે હજી દીકરી સુધી આવી નથી, ત્યારે ચોક્કસથી એક ડરનો જે માહોલ હોય છે તે પરિવારમાં ચોક્કસથી જોવા મળી રહ્યો છે. તે મીડિયા સમક્ષ કંઈ પણ હાલમાં બોલવા તૈયાર નથી. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને ઋત્વિજ આપનો પણ આભાર. તો આ તરફ અમેરિકા તરફ જે લોકો વસવાટ કરી રહ્યા છે ગેરકાયદેસર રીતે, તે લોકોને વતન મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે અમેરિકા દ્વારા ગેરકાયદેસર ઘૂસેલા ભારતીયોને પરત મોકલવાનો જે આખો મામલો સામે આવ્યો છે, મહેસાણાના વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડાનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકાને ખબર જ છે કે કોણ કાયદેસર આવે છે અને કોણ ગેરકાયદેસર. પોતાના દેશના વિકાસ માટે અત્યાર સુધી ભારત દેશના યુવાધનને ગેરકાયદેસર પ્રવેશ આપવામાં આવ્યો, પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યાંની પાર્ટી આ મુદ્દો ઉઠાવે છે. આ સૌથી મોટી વાત CJ ચાવડા દ્વારા કરવામાં આવી છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યાંની જે ડેમોક્રેટિક પાર્ટીઓ છે એ આ મુદ્દાને લઈને એક પાર્ટી એના માટે લિબરલ હોય છે, તો બીજી પાર્ટી મત મેળવવા માટે એમ કહેતી હોય છે કે અમે ઇલીગલ જે લોકો ઘૂસણખોરો છે પરત કાઢીશું. આ જ પહેલા ટર્મમાં હતા ત્યારે ઇલીગલ માટે કોઈ પ્રયત્ન નહોતો કર્યો અને અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે એ એમના દેશનો અને એમના લોકોનો પ્રશ્ન છે, પરંતુ ઇલીગલ જે લોકો ગયા છે એમને આ રીતે કાયદાની પ્રક્રિયા સિવાય, ઇવન આપણે બાંગ્લાદેશીઓને પણ આ રીતે કાઢી શકતા નથી કાયદાની પ્રક્રિયા કર્યા સિવાય. તો કાયદાની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા સિવાય અથવા એમને લોકશાહી ઢબે રક્ષણ આપ્યા સિવાય પરત કરવા બરાબર નથી. અહીંયા હોઈએ તોય અકસ્માતમાં ક્યાંક ને ક્યાંક આપણે જીવી નહીં શકીએ અને કુદરતે જે લખ્યું છે એ જ થશે. એટલે એને આડરૂપ બનતું નથી. પરંતુ આ રીતે જનારા લોકોએ લીગલ કાયદાઓ અને લીગલની રીતે જવામાં 1-2 વર્ષનો વિલંબ થાય, પરંતુ લીગલ જવું જોઈએ. એટલા માટે કે જે સંતાઈને છુપા રસ્તે નદી ઓરંગીને આટલી 8 અને 10 ડિગ્રી સેન્ટીગ્રેડમાં ખૂબ ઠંડીમાં અને 0 ડિગ્રી કોઈ કેનેડામાં તાપમાન હોય ત્યારે સુપાઈ સંતાઈને પાણી ખોરાક વગર 2-4 દિવસ કાઢવા, અને એમાં નાનું બાળક હોય તો ઘણી વખતે કોલેપ્સ થઈ જાય છે, એ આપણે જાણીએ છીએ. તો અમેરિકાથી પરત ફરેલી ખુશ્બુ પટેલ વતન વડોદરા પહોંચી છે. ખુશ્બુ પટેલને પાદરા પોલીસ અમદાવાદ એરપોર્ટ પરથી સુરક્ષા હેઠળ લાવવામાં આવી. ખુશ્બુ પટેલનું પાદરા પોલીસે નિવેદન નોંધ્યું છે. ખુશ્બુ પટેલ છે પાદરા તાલુકાના લુણા ગામની રહેવાસી, અને ખુશ્બુ જ્યારે પોતાના ઘરે પહોંચે છે ત્યારે તેના પિતાની આંખમાં આંસુ આવી જાય છે અને તેના પિતાના એક જ શબ્દો હતા કે હવે મારી દીકરીને હું ક્યાંય નહીં મોકલું અને ઘરમાં જ રાખીશ. તે પ્રકારના એ શબ્દો તેના પિતાના હતા. ભારતીયોના ડિપોર્ટ મામલે સૌથી મોટી ખબર સામે આવી રહી છે. જે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તે મામલે સૌથી મોટી ખબર વિદેશ મંત્રી સંસદમાં આપશે. બપોરે 2 વાગે જવાબ, 2 વાગે રાજ્યસભામાં જવાબ આપવામાં આવશે. જે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જે ભારતીયોને પોતાના વતન પરત મોકલવામાં આવ્યા છે, તેને લઈને આ સૌથી મોટી ખબર વિદેશ મંત્રી સંસદમાં આપશે. બપોરે 2 વાગે જવાબ, 2 વાગે રાજ્યસભામાં આ અંગે જવાબ આપવામાં આવશે. તો જે ભારતીયો ગેરકાયદેસર રીતે યુએસમાં રહી રહ્યા છે, વસવાટ કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે, અને તે ભારતીયોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યા છે. કેટલું દેવું કરીને તે લોકો અમેરિકા વસવાટ કરવા માટે જતા હોય છે, પરંતુ રસ્તો એક શોર્ટકટ અપનાવવામાં આવતો હોય છે. ગેરકાયદેસર રીતે તે લોકો દ્વારા અમેરિકામાં વસવાટ કરવામાં આવે છે. કેટલાય દિવસ બોર્ડર પર વિતાવવામાં આવે છે, કેટલાય કષ્ટ વેઠવામાં આવે છે. એ પરિવારજનો દ્વારા પણ એટલા કષ્ટ વેઠવામાં આવતા હોય છે, અને આખરે હવે એ વ્યક્તિઓ જ્યારે પકડાઈ જાય છે, ગેરકાયદેસર રીતે તે લોકો વસવાટ કરી રહ્યા છે તે અંગેની ખબર પડે છે, એટલે તમામ લોકોને પોતાના ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે. એ જ કપડે
અને એ જ સામાન સાથે પોતાના વતનમાં પાછા મોકલી દેવામાં આવે છે, ત્યારે પરિવારજનો દ્વારા જેટલી મહેનત કરીને એટલા રૂપિયા વેડફીને અમેરિકા મોકલવામાં આવતા હોય છે પોતાના પરિવારજનોને, પોતાના દીકરાને, પોતાની દીકરીને કે ત્યાં જઈને એ નોકરી કરશે અને પરિવાર ચલાવશે, પરંતુ એ બધા જ સપના રોળાઈ જતા હોય છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.